સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન। બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે। તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ। હું જગર દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે। તો ચાલો જોઈએ। શરૂઆત કરીએ સમાચારની। બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ ગાંધીનગર દ્વારા મહિલા મંડળનું સ્નેહ મિલન યોજાઈ ગયું। શ્રી બ્રહ્મક્ષત્રિય મહિલા પરિવાર ગાંધીનગરની બહેનો દ્વારા નવા વર્ષની કીટીનું આયોજન તારીખ 30/11/2024 શનિવારે કરવામાં આવ્યું હતું। નવા વર્ષમાં મહિલા પરિવારના સભ્યોએ એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે પુસ્તક વિમોચનનો કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં શ્રીમતી ખુશ્બુ કાશુન્દ્રાને અતિથિ તરીકે નિમંત્રિત કરવામાં આવ્યા હતા, જે હાલમાં શ્રી જમનાબાઈ નરસી સ્કૂલ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં શિક્ષિકા તરીકે કાર્યરત છે, જેમણે ઘણા બધા બાળ નાટકો લખ્યા છે અને સફળતાપૂર્વક ભજવી ચૂક્યા છે। હાલમાં જ તેમણે 2 પુસ્તકો લખ્યા છે, જેમાં એક માતૃભાષા ગુજરાતીમાં કૂદકો અને બીજી રાષ્ટ્રભાષા હિન્દીમાં છલાંગ। તેમણે તેમના બંને પુસ્તકોનું વિમોચન પણ આપણા પરિવારની બહેનો સાથે કર્યું હતું। તેમણે પુસ્તકો વિશે થોડી માહિતી આપી અને પુસ્તકોના થોડા અંશનું વાંચીકમ પણ કર્યું હતું। પરિવારની બહેનોએ ખૂબ જ રસપૂર્વક સાંભળ્યું તેમજ આનંદ પણ માણ્યો હતો। લેખિકા દ્વારા મહિલા પરિવારને બંને પુસ્તક ભેટ અર્પણ કરવામાં આવી અને શ્રીમતી ફાલ્ગુનીબેન બ્રહ્મક્ષત્રિય એને સ્વીકારી હતી। લેખિકા દ્વારા ચોકલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું। શ્રીમતી ગાર્ગી ખત્રી દ્વારા લેખિકાનો આભાર વ્યક્ત કરીને પુસ્તક માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી। ત્યારબાદ અલગ અલગ રમતો રમીને નવા વર્ષની ઉજવણી કરી હતી। અહેવાલ ગાર્ગી ખત્રી। રાજકોટ બ્રહ્મક્ષત્રિય પ્રગતિ મહિલા મંડળ દ્વારા શિયાળુ પાકની સ્પર્ધા। શ્રી રાજકોટ બ્રહ્મક્ષત્રિય પ્રગતિ મહિલા મંડળ આયોજિત સ્પર્ધા 16/12/2024 ને બુધવાર વિવિધ પ્રકારની ચીકી, જેમાં 30 બહેનોએ ભાગ લીધો હતો, જેમાં મંડળ તરફથી 7 ઇનામો પણ આપવામાં આવેલ હતા અને 3 ઇનામ પન્નાબેન મેર તરફથી આપવામાં આવ્યા હતા। કાર્યક્રમ સુરેશભાઈ મોહનલાલ લિયાના ઘરે રાખવામાં આવેલ। નાસ્તો સુરેશભાઈ લિયા તરફથી આપવામાં આવ્યો હતો। જજ તરીકે કમલાબેન ભાગ્યોદયે સેવા આપી હતી, સાથે રોનકબેન પારેખે સાથ આપ્યો હતો। બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। અહેવાલ ઉષાબેન સોનેજી। હવે સમય થયો છે નાનકડા વિરામનું। મળીએ વિરામ બાદ। આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન।
વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. ચરોતર બ્રહ્મક્ષત્રિય સમાજ નડિયાદ દ્વારા નૂતન વર્ષનું સ્નેહ મિલન યોજાઈ ગયું. ચરોતર બ્રહ્મક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન તારીખ 24/11/2024 રવિવારના રોજ યોજાયેલું હતું, જેમાં શ્રી વાસુદેવભાઈ સોનેજી, શ્રી હર્ષદભાઈ છાટબાર, શ્રી સુરેશભાઈ ભૂત, હાલના પ્રમુખ શ્રી રાકેશભાઈ નવનીતભાઈ પડિયા, શ્રી ભૂપેન્દ્રભાઈ પડિયા, ઉપપ્રમુખ શ્રી ઉલ્લાસભાઈ પ્રવીણભાઈ છાટબાર, મેજિસ્ટ્રેટ શ્રી ઘનશ્યામભાઈ પડિયા તેમજ શ્રી ધ્રુવીબેન પડિયા મંચ ઉપર ઉપસ્થિત રહી વક્તવ્ય આપ્યું હતું. સમાજના સનિષ્ઠ કાર્યકરો અને વડીલોનું શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું. સમાજના તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેલ જ્ઞાતિજનો તથા બાળકોને 1 મિનિટ ગેમ પણ રમાડવામાં આવી હતી. સૌએ બપોરનું ભોજન અને અલ્પાહારનો આનંદ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું. અહેવાલ યોગેશ લિયા. કેમ કે આપણે બધા એક જ વર્ષમાં મળીએ છીએ, પછી તો એક વખત મળવાનું પણ થતું નથી, એવું થતું હોય છે. એટલે આપણી સાથે લોકો હોય તો એને આપણે કહીએ કે આવો પ્રોગ્રામ હોય ત્યારે એના હાજરી પુરાવા પણ આપણે આવીએ એમ. કેમ કે હું પહેલા વર્ષથી આવતો હતો, 2013, 14, 15 હું આવતો હતો ત્યારે જે સંખ્યા હતી, હવે સંખ્યા ધીરે ધીરે ઓછી થતી જાય છે. આજે થોડી સંખ્યા ઓછી છે, ગઈ ફેરી વધુ હતી એમ. એટલે આપણે જો બધા ભેગા થઈએ તો એકબીજાને આનંદ આવે. અને મેં ગઈ ફેરી પણ મારી સ્પીચમાં કીધું હતું તમને કે જ્યારે ભોજન સરસ મળી જાય ને એટલે 80% કામ સરસ થઈ ગયું. અમારા ઈશ્વરભાઈ વાલડે, જેને હું હંમેશા યાદ કરું, જેમનું મેનેજમેન્ટ જોરદાર હોય છે સાથે, એવું જ મેનેજમેન્ટ અહીંયા આપણે થઈ રહ્યું છે અને જમવાનું પણ બહુ સરસ રાખે છે. એટલે 80% આપણું કામ સરસ થઈ જાય છે. અને સૌથી સરસ એ વસ્તુ હોય છે કે આપણા જ્ઞાતિજનોએ જેટલાએ યોગદાન આપ્યું છે એમને પણ યાદ કરીને એ લોકોનું સન્માન કરવામાં આવ્યું. કેમ કે હું સૌ પ્રથમ આવ્યો તો મને ખબર નથી કે આવું કોઈ કાર્યક્રમ થાય છે કે આ છે. હું સુરેશભાઈ ભૂત એકલાને ઓળખતો હતો એમ. પછી આવ્યો એટલે ખબર પડ્યો કે ભાઈલાલભાઈ માનતોરા, બધા લોકો અહીંયા કેટલાય વર્ષોથી સારી રીતના એક ગેટ ટુગેધરનો, અને આંટી જે છે એ મહિલા મંડળ ચલાવે છે એમ. એટલે આજે એમની તબિયત પણ સારી નથી છતાં પણ એ એટલા ઉત્સાહથી આવ્યા છે. અને આજે એમને જોઈને આનંદ થયો કે ગઈ ફેરી કરતા એમની તબિયત આ ફેરી સારી છે. હવે આવતી ફેરી આવીએ ત્યારે એ અહીંયા અમારી જોડે સાથે બેસશે, ઊભા ચાલતા આવશે, એટલે એમની તબિયત સારી રહેશે. એમને ખરેખર જે અમે તો શું છે કે દર 3 વર્ષે અમારી બદલી થઈ જતી હોય છે. આજે અહીંયા છીએ તો કાલે બીજા જિલ્લામાં હોઈએ. પણ એ મામતોરા બેને એટલી બધી મહેનત કરેલી છે બધા સાથે મળીને કે એ લોકો એટલી મહેનત કરીને મનથી કાર્યક્રમ કરતા. એટલે એમ થાય કે ના, કે આવું સ્નેહ મિલન રાખ્યું હોય ને તો આપણે જઈએ એમ. એટલે હંમેશા એવી ઈચ્છા રહેતી કે અહીંયા આવીએ એમ. તમારું વાતાવરણ, તમારું ભોજન, તમારી બધી માન સન્માન, તમારી જે. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર.
કોની ભૂલ થઈ એ શોધનાર હંમેશા ત્યાંના ત્યાં રહી જાય છે અને ક્યાં ભૂલ થઈ એ શોધનાર હંમેશા આગળ વધે છે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.